સાથે ગુજરાત। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। મારું નામ હિતેશ ચૌધરી છે। હું અંકલેશ્વર ITI ખાતે વાયર મેન્ટેનની અંદર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું। આજે આપણે ટ્રાન્સફોર્મરની જે કુલિંગ વ્યવસ્થા છે તે વિશે આપણે ચર્ચા કરીશું। તો ટ્રાન્સફોર્મરનું કુલિંગ, તો આજે આપણે ટ્રાન્સફોર્મરના કુલિંગની કેમ જરૂરિયાત ઊભી થાય છે, ટ્રાન્સફોર્મરના કુલિંગ માટે કયા કયા મીડિયમનો ઉપયોગ કરવામાં આવે છે, ટ્રાન્સફોર્મરના કુલિંગ મીડિયમ તરીકે આપણે જે ઓઇલનો ઉપયોગ કરીએ છીએ તેનું કાર્ય શું, સારા ઓઇલના ગુણધર્મ કયા કયા, ઓઇલ માટેના સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન કયા કયા છે તે, અને આપણે ટ્રાન્સફોર્મર માટે જે કુલિંગ વ્યવસ્થા છે એ કુલિંગ વ્યવસ્થા વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ જોઈએ આપણે ટ્રાન્સફોર્મરની કુલિંગ જરૂરિયાત। ટ્રાન્સફોર્મરમાં કુલિંગની જરૂરિયાત કેમ ઊભી થાય? હવે તમે જોવો છો કે આપણે ત્યાં જે સિંગલ ફેઝ મોટર હોય છે ઘરની અંદર, જે પાણી માટે વપરાશમાં લઈએ છે ધારો કે, તો તેની શાફ્ટ ઉપર બહાર એક વ્હાઇટ કલરનો જે પંખો લાગેલો હોય છે। એ પંખો શેના માટે લાગેલો હોય છે? કારણ કે જે બહારની જે ઠંડી હવા હોય છે એ ઠંડી હવાને મોટરની બોડી ઉપર ફેંકે છે, જેથી શું થાય છે કે તમારે જે મોટરની અંદર જે વાઇન્ડિંગ છે એ વાઇન્ડિંગમાંથી જ્યારે કરંટ પસાર થાય છે, એટલે હું કે મોટર જ્યારે ચાલુ સ્થિતિમાં હોય છે ત્યારે એ વાઇન્ડિંગ ગરમ થાય છે અને એને હીટ થાય છે, તો એના જે કુલિંગ માટે આપણે એની વ્યવસ્થા કરેલી હોય છે। તેવી જ રીતે આપણું જે ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મરમાં કોઈ ફરતો ભાગ નથી। એ ટ્રાન્સફોર્મર એક સ્ટેટિક ડિવાઇસ એટલે કે ઊભું જ રહેતું સ્થિર ડિવાઇસ છે। હવે તેમાં કોઈ ફરતા ભાગો આપણને જોવા મળતા નથી। તો જ્યારે આપણે ટ્રાન્સફોર્મરની અંદર વાઇન્ડિંગ હોય છે એ વાઇન્ડિંગને કોર ઉપર, ટ્રાન્સફોર્મરની અંદર જે વાઇન્ડિંગ હોય છે એ વાઇન્ડિંગને આપણે કોર ઉપર એટલે કે લીંબ ઉપર એને માઉન્ટ કરેલી હોય છે। ટ્રાન્સફોર્મરમાં જે વાઇન્ડિંગ હોય છે એ જો ટ્રાન્સફોર્મરમાં જો સિંગલ ફેઝ હોય તો સિંગલ વાઇન્ડિંગ હોય છે, અથવા ટુ કોર હોય તો ટુ કોર વાઇન્ડિંગ હોય છે, અથવા થ્રી કોર હોય તો થ્રી કોર વાઇન્ડિંગ હોય છે। તો આ જે ટ્રાન્સફોર્મર હોય છે એ ટ્રાન્સફોર્મરની અંદર કોઇલ હોય છે, આ જે વાઇન્ડિંગ છે એ વાઇન્ડિંગ તમારા બે વાઇન્ડિંગ હોય છે, પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ। હવે જ્યારે ટ્રાન્સફોર્મરની તમે પ્રાઇમરી વાઇન્ડિંગમાં જ્યારે સપ્લાય આપો છો ત્યારે જે ટ્રાન્સફોર્મર એ મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરતું સાધન હોવાથી ટ્રાન્સફોર્મરની જે પ્રાઇમરી વાઇન્ડિંગને જો આપણે સપ્લાય સાથે કનેક્ટ કરીએ તો એની જે મેગ્નેટિક ફિલ્ડ છે તો તેની ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે ટ્રાન્સફોર્મરની બીજી વાઇન્ડિંગને આપણે કનેક્ટ કરેલી છે, તો જે સેકન્ડરી વાઇન્ડિંગ છે તેમાં શું ઉત્પન્ન થશે? EMF। તો આમ ટ્રાન્સફોર્મર એ તમારું વોલ્ટેજને એક લેવલથી બીજા લેવલમાં ટ્રાન્સફર કરવાનું સાધન છે। તો જ્યારે તમે ટ્રાન્સફોર્મરને સપ્લાય સાથે કનેક્ટ કરો છો ત્યારે વાઇન્ડિંગમાંથી જ્યારે કોઇલમાંથી જ્યારે કરંટ પસાર થાય છે તો જે ટ્રાન્સફોર્મરની જે કોઇલ છે તે કોઇલમાં હીટ ઉત્પન્ન થાય છે। ઉપરાંત જે કોઇલને આપણે જેના ઉપર ફિટ કરેલું છે તે કોર, એ કોરની અંદર લોસીસ પેદા થાય છે, જેથી શું થશે કે કોર આપણી ગરમ થશે અને કોર કોપર લોસના લીધે વાઇન્ડિંગ પણ ગરમ થાય, જેથી આપણે જો એ ગરમીને જે ગરમી હીટ ઉત્પન્ન થાય છે જો આપણે તેનો કંટ્રોલ કરવામાં ન આવે તો આપણે એના આગળ જતાં એનું ટ્રાન્સફોર્મરનું ટેમ્પરેચર વધી જશે। તો ટ્રાન્સફોર્મરની અંદર જે વાઇન્ડિંગ છે તેનું ટેમ્પરેચર વધી જશે અને ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગની આજુબાજુ જે કુલિંગ મીડિયમ તરીકે આપણે જેનો ઉપયોગ કરેલો છે તો તેનું પણ ટેમ્પરેચર વધી જશે, તો જેથી શું થશે કે શોર્ટ સર્કિટ થવાની શક્યતા રહેલી હોય છે અને આપણને આર્થિક રીતે ઘણું મોટું નુકસાન થવાની શક્યતા રહેલી હોય છે। તો આ જે હીટ ઉત્પન્ન થાય છે તેને આપણે કંટ્રોલ કરવી જરૂરી છે, તેના માટે આપણને ટ્રાન્સફોર્મરના કુલિંગ સિસ્ટમની ખાસ જરૂરિયાત ઊભી થાય છે। તો ટ્રાન્સફોર્મરમાં જે આપણે કુલિંગ મીડિયમ છે તે કુલિંગ મીડિયમ તરીકે આપણે એર એટલે કે હવાનો ઉપયોગ કરી શકીએ છીએ, ઓઇલનો ઉપયોગ કરી શકીએ છીએ, અથવા કોઈપણ પ્રકારના લિક્વિડનો ઉપયોગ કરી શકીએ છીએ, અથવા ગેસનો ઉપયોગ કરી શકીએ છીએ। આ જે કુલિંગ મીડિયમ હોય છે એ ટ્રાન્સફોર્મરની અંદર જે વાઇન્ડિંગ હોય એ વાઇન્ડિંગની ચારે તરફ આજુબાજુ રહેતું હોય છે। તો ટ્રાન્સફોર્મરની જે કુલિંગ મીડિયમ છે તેને આપણને ઠંડુ કરવું જરૂરી છે। તો જે આપણને હવાથી એટલે કે એરથી અને પાણીથી એટલે વોટર વડે આપણે એને કરવામાં આવે છે। હવે જે કુલિંગ મીડિયમ તરીકે જે આપણને જે છે ઓઇલ અથવા તેને જો ઠંડુ કરવા માટે આપણને એની સિસ્ટમ હોય છે, એ સિસ્ટમ તમારું નેચરલ એટલે કે
કુદરતી રીતે તમારું એ ઠંડુ થઈ શકે. બીજું તમારું ફોર્સ એટલે કે તેના ઉપર કોઈ ફોર્સ એટલે કે દબાણ આપીને તમે એનું કુલિંગ કરી શકો, અથવા તેના ઉપર બળપૂર્વક એટલે કે તમે કોઈ પણ પ્રકારનું બળ લગાવીને પણ તમે એનું કુલિંગ કરી શકો. હવે જે ટ્રાન્સફોર્મરની અંદર જે આપણે કુલિંગ મીડિયમ તરીકે ઓઇલ આપણને વાપરીએ છીએ તે ઓઇલનું કાર્ય શું? ટ્રાન્સફોર્મરની અંદર જે કુલિંગ માટે ઓઇલ વપરાય છે તે એક તો પહેલો પર્પઝ મેઇન છે કે કુલિંગ એટલે કે ઠંડુ કરવા માટે. કોને? જે ટ્રાન્સફોર્મરની અંદર જે વાઇન્ડિંગ છે તે વાઇન્ડિંગને ઠંડુ કરવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. બીજું કે ટ્રાન્સફોર્મરની અંદર જે વાઇન્ડિંગ છે એ વાઇન્ડિંગ તમારું HV અને LV હોય તો આની HV અને LV વાઇન્ડિંગ ઉપર તમારું ઇન્સ્યુલેશન જ ચડાવેલું જ છે, પણ જે આ બે વાઇન્ડિંગ વચ્ચે જે ગેપ હોય છે એ ગેપ વચ્ચે ઇન્સ્યુલેશન પૂરું પાડવાનું કામ કોણ કરે છે? ઓઇલ કરે છે. ઉપરાંત જે ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગ હોય છે એ વાઇન્ડિંગ અને જે ટ્રાન્સફોર્મરની બોડી જે છે તે બોડી વચ્ચે પણ ઇન્સ્યુલેશન પૂરું પાડવાનું કામ ઓઇલ કરે છે. ઉપરાંત જ્યારે ધૂળ અને ભેજ હોય છે એ ધૂળ અને ભેજ તમારું વાઇન્ડિંગ ઉપર ન જાય અને સીધું એ ઓઇલની અંદર ભળી જાય તેના માટે પણ તમારે ઓઇલ એ મુખ્યત્વે ભાગ ભજવે છે. હવે આપણે જે ઓઇલ વાપરીએ છીએ તે ઓઇલના આપણને સારા ગુણધર્મ રહેવા જરૂરી છે. તો તેના માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે એની BDV બ્રેકડાઉન વોલ્ટેજની કિંમત એની ઊંચી રહેવી જોઈએ. એની વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા એટલે કે જે એની ઘનતા હોય છે એનું જે પ્રવાહનું વહેવા માટેની જેની શક્તિ છે તે તમારી ઓછી રહેવી જોઈએ. પછી તમારું ફ્લેશ પોઈન્ટ વધારે હોવો જોઈએ. ફ્લેશ પોઈન્ટ એટલે શું? જે ટેમ્પરેચરે આપણને ધારો કે આપણને ઓઇલ છે તો ઓઇલ આપણે જે ટેમ્પરેચરે ફ્લેશ એટલે કે સળગી જાય તેને આપણે ફ્લેશ પોઈન્ટ કહેવાય. સ્લજિંગ ડેન્સિટી ટેન્ડન્સી એની નીચી રહેવી જોઈએ. આ રીતે એને શુદ્ધતાનો ગુણ તેના ઊંચા રહેવા જોઈએ. હવે આપણે ટ્રાન્સફોર્મરના સ્પેસિફિકેશનની ચર્ચા કરીએ તો IS 335/1972 પ્રમાણે આપણે IS એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ રૂલ્સ છે કે તેની અંદર 335મી કલમમાં દર્શાવ્યા પ્રમાણે આપણે ઓઇલ એના સ્પેસિફિકેશન પ્રમાણે આપણું રહેવું જોઈએ. એની ડેન્સિટી એટલે કે જ્યારે એને ટેમ્પરેચર 29.5 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે તે એની ડેન્સિટી 0.89 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ મેક્સિમમ એની ડેન્સિટી એટલી રહેવી જોઈએ. વિસ્કોસિટી કે એની ઘનતા 27 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવી જોઈએ. ફ્લેશ પોઈન્ટ એટલે કે 140 ડિગ્રી સેલ્સિયસ મિનિમમ એટલે કે 140 કરતાં વધારે હોય તો ચાલે, 140 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછો એનો ફ્લેશ પોઈન્ટ રહેવો જોઈએ નહીં. પોર પોઈન્ટનો મતલબ શું થાય? પોર પોઈન્ટ એટલે કે ઠંડો જે એને થીજવાની જે એને આપણે ધારો કે બરફ છે તો બરફનું ગલનબિંદુ કેટલું હોય છે? 0 ડિગ્રી સેલ્સિયસ. તો તેવી રીતે જે ટ્રાન્સફોર્મરની જે આપણે ઓઇલ વાપરીએ છીએ તેનો પોર પોઈન્ટ -6 ડિગ્રી સેલ્સિયસ એનું મેક્સિમમ રહેવું જોઈએ. એના કરતાં ઓછા ટેમ્પરેચરે એ તમારો ગલનબિંદુ એનો પોર પોઈન્ટ રહેવો જોઈએ નહીં. ન્યુટ્રલાઇઝેશન વેલ્યુ એટલે શું કે જ્યારે ઓઇલની અંદર આપણે KOH પછી એનું ઉમેરીએ છીએ ત્યારે તેની અમુક એનું જે સ્પેસિફિક ગ્રેવિટી હોય છે તે માપવાની હોય છે. તો આ જે ગ્રેવિટી જે માપવાની હોય છે તેના માટે એની વેલ્યુ એનું 0.03 મિલીગ્રામ પ્રતિ KOH પ્રતિ ગ્રામ એની મેક્સિમમ હોય છે. ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે બ્રેકડાઉન વોલ્ટેજ એને BDV તરીકે પણ ઓળખાવે છે, બ્રેકડાઉન વોલ્ટેજ. તો જ્યારે આપણે ઓઇલને આપણે એક પાત્રની અંદર મૂકીને એને ઇલેક્ટ્રોડ વચ્ચે જો એને સપ્લાય આપીએ અને તો એની અંદર એ જે કેટલી એના kV વોલ્ટેજ વિસ્તરણ કરી શકે તે કિંમત દર્શાવે છે. તો આ કિંમત એની 60 kV પ્રતિ RMS મિનિમમ રહેવી જોઈએ. પછી એનું વોટર કન્ટેન્ટ એની અંદર જે પાણીનું જે અમુક જે ડ્રોપ્સના જે પ્રમાણ હોય છે તે 50 ppm મેક્સિમમ એના કરતાં વધારે રહેવા જોઈએ નહીં. આ તમારા ટ્રાન્સફોર્મરની જે વપરાતા ઓઇલ છે તેના ISના સ્પેસિફિકેશન છે. હવે આપણે કુલિંગની વ્યવસ્થા જોઈએ તો આપણે ટ્રાન્સફોર્મરની કુલિંગ માટે એના શબ્દ વાપરવામાં આવે છે ON એટલે શું કે કુલિંગ માટે ઓઇલ વપરાય છે એટલે એનું સર્ક્યુલેશન નેચરલ એટલે કુદરતી રીતે થાય છે. પછી ઓઇલ હોય છે તેનું એરથી ઠંડુ થાય છે એટલે એને ONN તરીકે ઓળખવામાં આવે છે. પછી ONAFનો મતલબ શું થાય? કુલિંગ માટે તમારું ઓઇલનો ઉપયોગ થાય છે અને ઓઇલને એરથી ફોર્સની મદદથી એને ઠંડુ કરવામાં આવે છે. તો હવે આપણે ઓઇલવાળા જે ટ્રાન્સફોર્મર છે તેની કુલિંગ વ્યવસ્થા જોઈએ. તો એ પહેલાં આપણે જોઈએ જે ટ્રાન્સફોર્મરની અંદર ડ્રાય ટાઈપ ટ્રાન્સફોર્મર હોય છે. તો ડ્રાય ટાઈપ ટ્રાન્સફોર્મરની અંદર AN અને AF આમ બે પ્રકારના
ટ્રાન્સફોર્મરનું કુલિંગ માટે વપરાય છે. જેની અંદર એર એટલે કે નેચરલ એરની મદદથી આપણે કુલિંગ કરવામાં આવે તેને તમે AN પ્રકારનું કુલિંગ કહેવામાં આવે. અને જે ડ્રાય ટાઈપ ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ તે વાઇન્ડિંગ ઉપર આપણે AF એટલે કે પંખાની મદદથી આપણને બહારથી હવાનો ફોર્સ એનો વાઇન્ડિંગ ઉપર ફેંકવામાં આવે તો તેને આપણે AF પ્રકારનું કુલિંગ કહેવાય. હવે આપણે જોઈએ જે ઓઇલ ઇમર્સવાળા જે ટ્રાન્સફોર્મર છે તેની કુલિંગ વ્યવસ્થા. તો તેના મુખ્યત્વે 5 પ્રકાર પડે છે. ONAN એટલે કે નેચરલ ઓઇલ કુલિંગ. બીજો પ્રકાર છે ONAF એટલે કે નેચરલ ઓઇલ કુલ્ડ એર બ્લાસ્ટ પ્રકારનું કુલિંગ. ત્રીજો પ્રકાર છે ODAN એટલે કે ફોર્સ્ડ ઓઇલ કુલ્ડ નેચરલ એર પ્રકારનું કુલિંગ. હવે ચોથો પ્રકાર છે ODAF એટલે કે ફોર્સ્ડ એર પ્રકારનું કુલિંગ. છેલ્લો પ્રકાર છે ODWFAN એટલે કે ફોર્સ્ડ ઓઇલ ફોર્સ્ડ વોટર નેચરલ એર પ્રકારનું કુલિંગ. હવે આપણે દરેક કુલિંગ વ્યવસ્થા વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ જોઈએ નેચરલ ઓઇલ કુલિંગ એટલે કે ONAN. ટ્રાન્સફોર્મરની અંદર જે કુલિંગ માટે ઓઇલ છે તેનું ઓઇલ નેચરલ સર્ક્યુલ એટલે નેચરલ એટલે કુદરતી રીતે એનું વહન થાય છે. એટલે કે ગરમ જે ઓઇલ હોય તે ઉપર જઈ નળી માટે ઠંડુ થઈને નીચે આવે છે. ઓઇલ હવાને લીધે નેચરલ કુલિંગ ઠંડુ થાય. હવે જે ટ્રાન્સફોર્મર હોય છે એ ટ્રાન્સફોર્મરની જે કુલિંગ વ્યવસ્થા હોય છે એના રેટિંગ પ્રમાણે આધારિત હોય છે. તો 50 kVA સુધીના ટ્રાન્સફોર્મર માટે ટ્યુબ વપરાતી નથી. એમાં કોઈપણ પ્રકારની ટ્યુબ કે રેડિએટરનો ઉપયોગ થતો નથી. અને 50 kVA કરતાં મોટા અને 300 kVA કરતાં નાના સુધી તમે એને રેડિએટરનો ઉપયોગ કરી શકો. હવે તમે જે 300 kVA સુધી તમે રેડિએટર વપરાય છે. હવે અહીં એક નેચરલ ઓઇલ કુલિંગની વ્યવસ્થા તમને દર્શાવેલી છે. આ છે આખી ટ્રાન્સફોર્મરની ટેન્ક છે. આ ટ્રાન્સફોર્મરની અંદર ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ છે. તો આ જે એનો ટ્યુબ છે આ છે ટ્યુબ છે. તો આ ટ્યુબની અંદર જ્યારે ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ હોય છે અને એમાંથી ટ્રાન્સફોર્મરમાં જે વાઇન્ડિંગ છે એ વાઇન્ડિંગને હાથે સપ્લાય આપીએ તો એ વાઇન્ડિંગ ગરમ થશે. વાઇન્ડિંગને લીધે કોર ગરમ થશે અને કોર ગરમ થઈને તેની આજુબાજુ જે ઓઇલ છે એ ઓઇલને ગરમ કરશે. એટલે આ ઓઇલ શું થશે કે ઓઇલ જેવું ગરમ થાય એટલે પાતળું થાય એટલે ઉપર જશે. ઉપર થઈને એ પાછું આ ટ્યુબ મારફતે ઓઇલ પાછું નીચે ઠંડુ થશે. હવે આ જે ટ્યુબ છે એ ટ્યુબની આજુબાજુ શું હોય છે? હવા હોય છે. તો હવાના લીધે સંપર્કમાં આવીને આ જે ગરમ ઓઇલ છે તે ગરમ ઓઇલ ઠંડુ થાય અને ઠંડુ થઈને પાછું નીચે આવે છે. એટલે આ રીતે ઓઇલનું સર્ક્યુલેશન નેચરલ થાય છે અને એને હવાની મદદથી એનું નેચરલ કુલિંગ થાય છે. એટલે આ પ્રકારના ONAN પ્રકારનું કુલિંગ કહેવામાં આવે છે. હવે તમે અહીં વિગતમાં જોઈ શકો કે જ્યારે તમે આ જે ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ છે આ કોર છે. તો આ જે રેડિએટર છે એટલે કે કુલિંગ ટ્યુબ હોય જ્યારે તમારો આ જો કુલિંગ વ્યવસ્થા માટે રેડિએટરને એવું રાખવામાં ન આવે તો શું થશે કે જે ટ્રાન્સફોર્મરનું જે ઓઇલ છે તે ઓઇલ ગરમ થઈને એનું એક્સપાન્શન એટલે કે વિસ્તરણ પામે. તો વિસ્તરણ પામે એટલે ક્યાં જશે? એ કન્ઝર્વર ટેન્કમાં જશે. અને કન્ઝર્વર ટેન્કની અંદર એની અમુક લિમિટ હોય કે ત્યાં સુધી એ તમારું રહી શકે. એટલે આટલું પ્રમાણમાં એનું કુલિંગ કરવા માટે ટ્રાન્સફોર્મરની બોડી કે કન્ઝર્વેટર ટેન્ક એ મુખ્ય રહેતું નથી. એટલે કે આપણે તેમાં રેડિએટરની જરૂરિયાત ઊભી થાય છે. એટલે રેડિએટરનું મુખ્ય કાર્ય શું કે ટ્રાન્સફોર્મરની અંદર જે પણ ગરમ ઓઇલ હોય છે એ ગરમ ઓઇલને એ તમારે બહાર જે હવા છે હવાના સંપર્કમાં લાવે છે અને એને ઠંડુ થઈને પાછું ટ્રાન્સફોર્મરની બોડી ઉપર લઈ જવાનું કાર્ય કરે છે. એને કહેવામાં આવે રેડિએટર. હવે બીજો પ્રકાર જોઈએ તો નેચરલ ઓઇલ કુલ્ડ એર બ્લાસ્ટ પ્રકારનું કુલિંગ. આ પ્રકારના કુલિંગમાં આપણે કુલિંગ તરીકે આપણે ઓઇલ વપરાય છે અને આ જે ઓઇલ છે એ ઓઇલનું સર્ક્યુલેશન એટલે કે ઓઇલને ઉપરથી નીચે તરફ આમ જે કુદરતી રીતે એનું સર્ક્યુલેશન અને વિસ્તરણ થાય છે. પણ જે આપણે ઓઇલ છે તે ઓઇલને ઠંડુ કરવા માટે આપણે જે રેડિએટર હોય છે તો એ રેડિએટર ઉપર પંખા અથવા બ્લોવરની મદદથી આપણને એનો હવાનો મારો ફેંકવામાં આવે છે. જેથી કે જ્યારે એની અંદર ગરમ ઓઇલ આવે છે ત્યારે એના પંખાની મદદથી જે ઠંડી હવા હોય છે એ ઠંડી હવા અંદર જે રેડિએટરની અંદર જે ગરમ ઓઇલ હોય છે એ ગરમ ઓઇલને ઠંડુ કરવાનું કાર્ય કરે છે. તો આ રીતે અહીંયા ટ્રાન્સફોર્મર છે
તો આ ટ્રાન્સફોર્મરના આ કોર છે, આ કોર અને વાઇન્ડિંગ છે. જ્યારે આમાંથી આપણે સપ્લાય પસાર કરીએ છીએ ત્યારે વાઇન્ડિંગ ગરમ થાય છે. વાઇન્ડિંગ ગરમ થવાથી કોર ગરમ થાય છે અને કોર ગરમ થવાથી એની આજુબાજુ રહેલું જે ઓઇલ છે તે ઓઇલ ગરમ થાય છે. હવે જે ઓઇલ ગરમ થાય છે તેનું આ જો તમે જોઈ શકો ડાયરેક્શન ઓફ ઓઇલ ફ્લો, એટલે કે આ ગરમ થયેલું ઓઇલ તમારું આ રેડિએટર છે તે રેડિએટર મારફતે એ નીચે આવશે. તો જ્યારે એ ગરમ ઓઇલ આ રેડિએટરમાંથી પસાર થાય છે ત્યારે અહીં એક ફેનની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે, પંખો. તે આ પંખાને આપણે ચાલુ કરવાથી એનો હવા જે હોય છે તે હવા સીધી આપણે રેડિએટર ઉપર આપણે ફેંકીએ છીએ ત્યારે એ આની અંદર જે ગરમ ઓઇલ છે તે ગરમ ઓઇલ તમારું ઠંડુ થાય છે અને ઠંડુ ઓઇલ પાછું ટ્રાન્સફોર્મરની મેઇન ટેન્કની અંદર જાય છે. હવે જે ટ્રાન્સફોર્મરની અંદર વાઇન્ડિંગ હોય છે અને વાઇન્ડિંગ અને ઓઇલ હોય છે, તો આ જે વાઇન્ડિંગ અને ઓઇલ છે તો તેનું જે ટેમ્પરેચર હોય છે એ ટેમ્પરેચર માપવા માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. એને આરટીજી કહેવામાં આવે છે. આ આરટીજી ટ્રાન્સફોર્મરમાંથી જે એનું ટેમ્પરેચર ડિટેક્ટ કરે છે અને ડિટેક્ટ એટલે કે શોધીને એને તમારું ટ્રાન્સફોર્મરની બાજુમાં એક બોક્સ રાખવામાં આવે છે. એ બોક્સને કહેવામાં આવે છે માર્શલિંગ બોક્સ. આ માર્શલિંગ બોક્સની અંદર 4 પ્રકારના ટેમ્પરેચરની વ્યવસ્થા કરેલી હોય છે. એ ટેમ્પરેચર મીટર એક તમારું વાઇન્ડિંગ ટેમ્પરેચર તરીકે ઓળખાય છે. વાઇન્ડિંગ ટેમ્પરેચર એટલે કયું ટેમ્પરેચર? જે ટ્રાન્સફોર્મરની અંદર જે વાઇન્ડિંગ હોય છે એ વાઇન્ડિંગ કેટલું ગરમ છે એ તમને ઇન્ડિકેટ કરે છે. બીજું છે તે ઓઇલ હોય છે, જેની ટ્રાન્સફોર્મરની જે મેઇન ટેન્ક હોય છે એ મેઇન ટેન્કની અંદર ટ્રાન્સફોર્મરના જે મેઇન ટેન્કના મુખ્ય 3 ભાગ પાડે છે. અપર લેવલ એટલે કે જે ટ્રાન્સફોર્મરની અહીંયા ઉપર એ આરટીજીની વ્યવસ્થા એટલે કે રેઝિસ્ટન્ટ ટેમ્પરેચર ડિટેક્ટરની વ્યવસ્થા કરેલી હોય છે. એ એક ટેમ્પરેચર ડિટેક્ટર સેન્સર અહીંયા ઉપર લાગેલું હોય છે એ, અને પછી બીજું ટેમ્પરેચર ઇન્ડિકેટર સેન્સર હોય છે તે ટ્રાન્સફોર્મરની બોડીના મધ્ય ભાગમાં લાગેલું હોય છે અને ત્રીજું સેન્સર લાગેલું હોય છે ટ્રાન્સફોર્મરની બોટમ ભાગ ઉપર લાગેલું હોય છે. હવે જે ટ્રાન્સફોર્મરનું જે વાઇન્ડિંગ ટેમ્પરેચર હોય છે, વાઇન્ડિંગ ટેમ્પરેચર ઉપર એના ટ્રાન્સફોર્મરમાંથી જે પ્રમાણે હીટ પ્રસાર થાય છે તે વાઇન્ડિંગ પ્રમાણે એનું તમને ટેમ્પરેચર ઇન્ડિકેટ થાય છે. હવે આ જે ટેમ્પરેચર હોય છે એ ટેમ્પરેચર મીટર ઉપર 2 વ્યવસ્થાઓ 2 કાંટા હોય છે. એક રેડ કાંટો હોય છે અને એક તમારો બ્લેક કલરનો કાંટો હોય છે. જો રેડ કલરનો કાંટો હોય છે એ તમારો જે મેક્સિમમ તમારું ટેમ્પરેચર ક્યાં સુધી પહોંચેલું છે તે દર્શાવે છે અને તમારો જે બ્લેક કલરનો કાંટો છે તમારું ઇન્સ્ટન્ટ ટેમ્પરેચર કેટલું છે તે દર્શાવે છે. હવે આ જે ટેમ્પરેચર હોય છે તે ટેમ્પરેચર મીટર હોય છે તેની અંદર એક નાની મર્ક્યુરી સ્વિચની વ્યવસ્થા કરેલી હોય છે. મર્ક્યુરી સ્વિચના કોન્ટેક્ટ હવે ટેલિટોપ પર નિહાળો તે પ્રમાણે અંદર એક મર્ક્યુરી સ્વિચ હોય છે. મર્ક્યુરી સ્વિચનું કનેક્શન આ એક મર્ક્યુરી સ્વિચ છે. મર્ક્યુરી સ્વિચ પર આ રીતે કોન્ટેક હોય છે, 2 કોન્ટેક હોય છે. આ કોન્ટેક અહીંયા પારો ડૂબેલો હોય છે, મર્ક્યુરી હોય છે. હવે જ્યારે આ મર્ક્યુરી તમારું આ રીતે પોઝિશનમાં હોય છે ત્યારે શું હોય છે કે આ જે પારો હોય છે તે અહીં સુધી હોય છે. એટલે એક કોન્ટેક તમારો જે ટેમ્પરેચર ડિટેક્ટર હોય છે તેનો એક કોન્ટેક તમારો મર્ક્યુરીના ડૂબેલો હોય છે. જ્યારે તમારું ટેમ્પરેચર એટલે અહીં કાંટો હોય છે. હવે આ જે પોઈન્ટર જેમ તમારું ટેમ્પરેચર વધે છે તેમ તમારો પોઈન્ટર તમારો આ દિશામાં ખસશે અને જેમ પોઈન્ટર આ દિશામાં ખસશે તો આ જે તમારું મર્ક્યુરી સ્વિચ છે તે તમારી મર્ક્યુરી સ્વિચ આ રીતે તમારું હોરિઝોન્ટલ દિશામાં આવી જશે. હોરિઝોન્ટલ દિશામાં જેવી રીતે એ કોન્ટેક આવે છે તે રીતે તરત જ અહીં આ જે કોન્ટેક હોય છે એ 2 કોન્ટેક તમારા એ મર્ક્યુરી સ્વિચની અંદર ડૂબી જાય છે. એટલે મર્ક્યુરી જે પારો છે એ વિદ્યુતનું વાહક છે એટલે તમારો સર્કિટનું વહન અહીંથી થાય છે. એટલે આ જે કુલિંગ વ્યવસ્થા હોય છે ટ્રાન્સફોર્મરની જે અંદર જે આપણે ફેન વ્યવસ્થા હોય છે, ફેન માટે એનું વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. આ જે ટ્રાન્સફોર્મરની ફેન વ્યવસ્થા હોય છે મુખ્યત્વે 2 પ્રકારની હોય છે, રિમોટ પ્રકારની અને મેન્યુઅલી. રિમોટ પ્રકારની જે સિસ્ટમ હોય છે તેની અંદર મર્ક્યુરી સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે મર્ક્યુરી સ્વિચની અંદર ફેનના બંને કોન્ટેક મર્ક્યુરી સ્વિચમાં ડૂબેલા હશે તો ફેન તમારા જે ટ્રાન્સફોર્મરનું જે ટેમ્પરેચર છે એ રેટિંગ પ્રમાણે રેટિંગ પર જેવું આવશે તેમ તમારા ફેન ઓટોમેટિકલી ઓન થઈ જાય છે. બીજી રીતે છે એ ટ્રાન્સફોર્મરનું મેન્યુઅલી ફેન ઓન કરવાની, જેની અંદર ટ્રાન્સફોર્મરની અંદર
એનું માર્શલિંગ બોક્સ હોય છે તેની અંદર એક સ્વિચ હોય છે, એ રિમોટ સ્વિચ હોય છે અને મેન્યુઅલ સ્વિચ હોય. જ્યારે તમે એને મેન્યુઅલ સ્વિચ પર મૂકો છો ત્યારે તે ટ્રાન્સફોર્મર અને ફેનને સપ્લાય મળે છે અને ફેન ચાલુ થાય છે, અને રિમોટ સ્વિચ પર મૂકો છો ત્યારે એ ફંક્શન તમારું મર્ક્યુરી સ્વિચ પ્રમાણેની અંદર જે સેટિંગ્સ હોય છે તે પ્રમાણે કાર્ય કરે છે. હવે આપણે જોઈએ તો ફોર્સ્ડ ઓઇલ કુલ્ડ નેચરલ એર પ્રકારનું કુલિંગ એટલે ODAN. આમાં આપણને કુલિંગ મીડિયમ તરીકે ઓઇલનો ઉપયોગ કરીએ છીએ, અને આ જે ઓઇલ છે એ ઓઇલનું સર્ક્યુલેશન ફોર્સ્ડ પ્રકારનું એટલે કે અહીંયા એક પંપની વ્યવસ્થા જોડવામાં આવેલી હોય છે, જે તમારું જે ઓઇલનું સર્ક્યુલેશન હોય છે એ તમારું પંપ મારફતે થાય છે. પરંતુ જે ઓઇલનું જે કુલિંગ થવું જોઈએ, ઓઇલનું કુલિંગ એ નેચરલ એર એટલે કે હવાની મદદથી જાય છે, એટલે આને ODAN પ્રકારનું કુલિંગ કહેવામાં આવે છે. હવે તમે અહીં જોશો કે આ જે ટ્રાન્સફોર્મર છે, આ ટ્રાન્સફોર્મરને વાઇન્ડિંગ અને કોર છે. જેવું અહીંથી ગરમ થશે વાઇન્ડિંગ ગરમ થશે એટલે કોરને ગરમ કરશે, કોર ગરમ થશે એટલે એની આજુબાજુ જે ટેન્કની અંદર ઓઇલ છે તે ઓઇલ ગરમ થશે, એટલે આ ઓઇલ ક્યાં જશે? આ જે રેડિએટર છે તે રેડિએટર ઉપર જશે. હવે આ જે રેડિએટરમાંથી ઓઇલ જાય છે તે ઓઇલના હવે આમાં શું હોય છે કે આ જે વધારે રેટિંગના ટ્રાન્સફોર્મર તેની અંદર આ સિસ્ટમનો ઉપયોગ કરેલો હોય છે. કેમ કે આના પર સતત લોડ રહેતો હોય, અને જો આના પર આપણે જો ON AN આવા જો સાદા કુલિંગની વ્યવસ્થા કરીએ તો જે ટ્રાન્સફોર્મરની અંદર જે ઓઇલ હોય છે તે ઓઇલ જલ્દી ઠંડુ થતું નથી. એટલે શું કરવામાં આવે છે કે આ જે એક્સટર્નલ બહાર એક હીટ એક્સચેન્જર મૂકવામાં આવે છે કે જેની અંદર એ તમારું ઓઇલ આવે છે, અને એ ઓઇલને આ તમારું જે પંપ મારફત હોય છે, પંપ મારફતે એ અહીં ઓઇલ જે ઠંડી થાય છે ઓઇલ તમારું પાછું ટ્રાન્સફોર્મરની મેઇન ટેન્કની અંદર એ જાય છે. હવે આપણે ફોર્સ્ડ એર પ્રકારનું કુલિંગ. આમાં આપણે ઓઇલને પંપની મદદથી સર્ક્યુલેટ કરીએ છીએ, અને જે ગરમ ઓઇલ જે રેડિએટરમાંથી પસાર થાય છે ત્યારે આપણે એ જે રેડિએટર હોય છે તે રેડિએટર ઉપર ફેનની વ્યવસ્થા કરેલી હોય છે, અને એના પર આપણને ફેન ચાલુ કરીને આપણે એના પર ફેન એટલે કે પંખાની મદદથી આપણે હવાનો મારો કરીએ છીએ, અને જે અંદર જે રેડિએટરની અંદર જે ગરમ હવા છે તે ગરમ હવા એ ઠંડી થાય છે. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો તે પ્રમાણે કે આ જે ટ્રાન્સફોર્મર છે, અહીં જે ગરમ ઓઇલ છે તે ગરમ ઓઇલ આ નળી મારફતે તમારું જે એક્સટર્નલ જે હીટ એક્સચેન્જર છે તેની અંદર જાય છે. આ હીટ એક્સચેન્જરની વ્યવસ્થા તમારે અહીંયા પંપ મારફતે કરેલું હોય છે. આ પંપ મારફતે તમે જે પંપ ઓન પોઝિશનમાં હોય છે ત્યારે આ જે ઓઇલનું સર્ક્યુલેશન થયા કરે છે. હવે જો ઓઇલનું જ્યારે સર્ક્યુલેશન થયા કરે છે ત્યારે અહીં એક ફેનની વ્યવસ્થા કરેલી હોય છે. આ ફેન શું કરે છે કે જે હવા હોય છે તે હવા હીટ એક્સચેન્જર ઉપર એનો જે હવા છે તેનો મારો કરે છે, જેથી શું થાય કે અહીં જે ગરમ હવા છે તે ગરમ હવા ઠંડી થાય, અને જેવી હવા ઠંડી થશે એટલે તેને પંપ મારફતે એ ઓઇલ તમારું ટ્રાન્સફોર્મરની મેઇન ટેન્કમાં જશે. એટલે આ પ્રકારનું સર્ક્યુલેશન થવાથી એને ફોર્સ્ડ એર પ્રકારનું કુલિંગ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ તો ફોર્સ્ડ વોટર નેચરલ એર એટલે ODWFAN પ્રકારનું કુલિંગ. આ કુલિંગ માટે આ કુલિંગ મીડિયમ તરીકે આપણે ઓઇલનો ઉપયોગ કરીએ છીએ, અને અહીં ઓઇલનું સર્ક્યુલેશન પંપ મારફતે થાય છે, એટલે કે ફોર્સ્ડ પ્રકારનો છે. હવે આ જે ઓઇલ છે તે ઓઇલને પાણી વડે ઠંડુ કરવામાં આવે છે. હવે જે અહીં જે પાણી હોય છે તે પાણીનું પણ સર્ક્યુલેશન ફોર્સ્ડ પ્રકારનું હોય છે, અને જે પાણી હોય છે તે હવાની કુદરતી રીતે ઠંડુ થાય છે. એટલે આ પ્રકારના કુલિંગ સિસ્ટમ આપણે ODWFAN તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે તમે વિગતમાં જોઈશો તો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં આ ટ્રાન્સફોર્મરની ટેન્ક છે, ટ્રાન્સફોર્મરની ટેન્કમાં વાઇન્ડિંગ છે. હવે આ જે હોટ ઓઇલ એટલે કે જે ગરમ ઓઇલ છે તે ગરમ ઓઇલમાં રેડિએટર છે, તો રેડિએટરની બહાર એક પાણી રહે તે રીતે વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. આ જે રેડિએટર હોય છે તે રેડિએટરની અંદર આ રીતે જે ગરમ ઓઇલ છે તે ગરમ ઓઇલ રહેલ છે. તો હવે જે વોટર છે, જે પાણી ટેન્ક છે, તે પાણી ટેન્કની અંદર જે ઠંડુ પાણી હોય છે, ઠંડુ પાણી તમારે જે અંદર ગરમ ઓઇલ હોય છે તે ગરમ ઓઇલને તમારું ઠંડુ કરે છે. હવે જેવું આ ગરમ ઓઇલ હોય છે, ગરમ ઓઇલને લીધે એની આજુબાજુ રહેલું પાણીને પણ ગરમ કરશે, એટલે આ જે ગરમ પાણી છે તેને જે ગરમ પાણી છે તેને પણ બહાર લાવવામાં આવે છે રેડિએટર મારફતે, અને આ જે ગરમ પાણી છે તે હવાના સંપર્કમાં આવવાથી આ પાણી ઠંડુ થાય છે, અને આ પાણી જેવું પાણી ઠંડુ થાય છે તેને આપણને એના પંપની વ્યવસ્થા મદદથી આ જે ઠંડુ પાણી છે તેને તો પાછું વોટર ટેન્કની અંદર લાવવામાં આવે છે. એટલે આ રીતે તમારું પાણીનું સર્ક્યુલેશન એ તમારું
ફોર્સ્ડ વોટર અને નેચરલ એર પ્રકારનું છે, અને અહીં ઓઇલનું સર્ક્યુલેશન એ ફોર્સ્ડ ઓઇલ પ્રકારનું છે. એટલે આ પ્રકારના કુલિંગ સિસ્ટમને તમારા ODWFN પ્રકારનું કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિકની અંદર જોયું કે ટ્રાન્સફોર્મરમાં આપણને કુલિંગની કેમ જરૂરિયાત ઊભી થાય છે, ટ્રાન્સફોર્મરના કુલિંગ મીડિયમ તરીકે આપણને શેનો ઉપયોગ કરીએ છીએ, અને કુલિંગ મીડિયમ તરીકે જે આપણને ઓઇલનો ઉપયોગ કરીએ છીએ તે ઓઇલનું શું કાર્ય છે, અને આ જે ઓઇલ હોય છે તે ઓઇલનો આપણે એના સારા ગુણધર્મ રહેવા જરૂરી છે, અને આ જે ગુણધર્મ છે તે IS પ્રમાણે એના રહેવા જોઈએ. જો IS પ્રમાણે જો અહીંયા કુલિંગ મીડિયમનો ઉપયોગ કરવામાં ન આવે તો ટ્રાન્સફોર્મરની એની એફિશિયન્સીમાં ઘટાડો થાય છે. અને આપણે જે જુદા જુદા પ્રકારની જે ડ્રાય ટાઈપ ટ્રાન્સફોર્મર અને ઓઇલવાળા ટ્રાન્સફોર્મર અને કુલિંગ સિસ્ટમ વિશે આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, કે આપણે આ જે ટ્રાન્સફોર્મરની કુલિંગ સિસ્ટમ વિશે જોઈએ, તમને અભ્યાસ દરમિયાન તમને આ ફાયદાકારક થશે એવી આશાએ હું આજનું આ લેસન અહીં પૂર્ણ કરું છું. નમસ્કાર. વંદે ગુજરાત.